નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ વિશ્વ વરસાદી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 જૂને મનાવ્યો આપણે આ દિવસ વરસાદ માટે છે ખાસ કરીને। તો દર વર્ષે 22 જૂને વિશ્વ વરસાદી વન દિવસ તરીકે ઉજવ્યો અને જે લોકો વરસાદી જંગલોના મહત્ત્વ અને તેમના સંરક્ષણ તાત્કાલિક જરૂરિયાત વિશે જાગૃતિ આવે અને આ લીલાછમ ઇકોસિસ્ટમને પૃથ્વી પર જીવન ટકાવી રાખવા અને આબોહવા નિયંત્રણ કરવામાં જૈવ વિવિધતાને ટેકો આપે અને ઓક્સિજન ઉપલબ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે એટલા માટે આપણે ઉજવીએ છીએ। આ વખતની થીમ જંગલો અને ખોરાક છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ થીમ યાદ રાખવી। ત્યારબાદ આ દિવસની થોડોક ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ 2017માં ઉજવવામાં આવ્યો હતો, જેની શરૂઆત રેઇન ફોરેસ્ટ પોટ નર્સરી દ્વારા કરવામાં આવી હતી અને એક બિનલાભકાયિક સંસ્થા છે એના દ્વારા આની શરૂઆત થઈ હતી અને ત્યારથી દર વર્ષે આપણે ઉજવીએ છીએ। તો ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવો। જૂન મહિનાના દિવસો જોઈ લઈએ તો વિશ્વ દૂધ દિવસ 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ પણ હોય, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ, 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો હતો, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ, 15 જૂને વૈશ્વિક પવનનો દિવસ પણ આપણે ઉજવ્યો હતો, 17 જૂન વિશ્વ રસીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ, 17 જૂને વિશ્વ મગરનો દિવસ પણ હોય અને 19 જૂને આપણે વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવ્યો હતો, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો। ત્યારબાદ તાજેતરમાં જ પ્રતિભા સેતુ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો યુપીએસસી એટલે કે જે સંઘ લોક સેવા આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ઇંગ્લિશમાં કહીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર। તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર એટલે કે યુપીએસસીએ યોજના શરૂ કરી જે કેન્દ્ર સરકાર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ સહિત ચકાસેલ નોકરીદાતાઓ માટેની એક ભાગ છે, જે ભારતીય સૌથી સ્પર્ધાત્મક પરીક્ષાની ટોચની પ્રતિભા હોય એની સાથે જોડવામાં મંજૂરી આપશે અને યુપીએસસીએ પ્રતિભા સેતુ પોર્ટલ શરૂ કર્યું, જે અગાઉ જાહેરાત યોજના તરીકે પણ જાણીતું હતું। આ શું કરશે? તો જો કે યુપીએસસીની એક્ઝામ જે લોકો આપતા હોય એ બધી સમજી લો કે કોઈક વ્યક્તિ ઇન્ટરવ્યૂ પછી અટકી ગયા હોય અથવા તો એ પહેલાં અટકી ગયા હોય, ટૂંકમાં ઇન્ટરવ્યૂ સુધી પૂગી ગયા હોય, ઇન્ટરવ્યૂમાં વારો ન આવ્યો હોય, એ લોકોને કોઈક પ્રાઇવેટ નોકરીઓને શોધ કરી દે છે યુપીએસસી અને પછી એમાં જોઈન્ટ કરશે, એવી રીતના કંઈક સિસ્ટમ છે। તો જે ભલામણ ન કરાય ઈચ્છુક ઉમેદવાર વિગતો એક્સરેટ પ્રદાન કરશે, જેના દ્વારા લેવાયેલ આવેલ પરીક્ષાના તમામ તબક્કા પાસ કર્યા હતા પરંતુ મેરિટ યાદીમાં સ્થાન ન મળ્યું એટલે કે ઇન્ટરવ્યૂ પછી સ્થાન ન મળ્યું એવા વ્યક્તિને ખાસ ઇમ્પોર્ટન્ટ છે આના માટે। જ્યારે આ પ્રતિભા પોર્ટલનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું, પરફોર્મેન્શિયલ રિસર્ચ એન્ડ ટેલેન્ટ ઇન્ટિગ્રેટ બજેટ ફોર હાયર એપ્રેન્સ, તો યાદ રાખવું। અને યુપીએસસીની વાત કરીએ તો ફૂલ ફોર્મ તો તમને કહી જ દીધું। આના પ્રથમ અધ્યક્ષ સર રોસ બાર્કલ હતા અને યુપીએસસી લી કમિશનની ભલામણથી ભારતમાં આવ્યું હતું 1 ઓક્ટોબર 1924ના રોજ। જ્યારે પ્રથમ ભારતીય અધ્યક્ષની વાત કરીએ એસકે કૃપલાણી હતા અને વર્તમાન 33મા નંબરના અધ્યક્ષ છે અજય કુમાર। તો ખાસ બધી આમ તો નવું જ કહેવાય, તો યાદ રાખી લેવું કારણ કે અધ્યક્ષ હમણાં જ બન્યા હતા। ત્યારબાદ કઈ કંપનીએ ફરીથી વાપરી શકાય તેવા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો હોન્ડાએ કર્યું। તો જોઈ લઈએ આના વિશે। તો હોન્ડાએ ફરી વાપરી શકાય તેવી રોકેટનું પરીક્ષણ કર્યું, જે જાપાની કંપની છે ઓટોમોબાઈલ જાયન્ટ હોન્ડા, જે પ્રથમ પ્રયોગ એટલે કે ફરીથી વાપરી શકાય એવા રોકેટનું લોન્ચિંગ કર્યું અને લેન્ડિંગ પરીક્ષણ સફળતાપૂર્વક થયું છે। આનું રિન્યુએબલ એટલે તમને ખબર જ હશે, ફરીથી વાપરી શકાય એવું રોકેટ અથવા તો વારંવાર વાપરવામાં આવે એવું રોકેટ। અને 17 જૂન 2025ના રોજ હોન્ડાએ તાઇગડીન ટાઉન હોન્ડા સુવિધા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું આ પરીક્ષણ
અને હોન્ડાએ ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ ટેકનોલોજી વિકસાવી અને કંપનીને જે સુંદાન જૂથ અને પ્રવેશી સિંહ કરી. અને આ પહેલીવાર જ્યારે યુએસ અને ચીનની બહાર કોઈ કંપનીએ કર્યું હોય ને એવું છે. ટૂંકમાં અમેરિકામાં અને ચીનમાં આવા થઈ ગયા, પણ એની બહાર પેલું થયું હોય ને એવું ભારતમાં થયું અને એ પણ હોન્ડાએ કર્યું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે. ત્યારબાદ સરકારી શાળા પ્રદર્શન સૂચનાક જારી કરવામાં આવ્યો. તે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ટોચ ઉપર કોણ છે? તો ટોચ ઉપર એ કોઈ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. ચંડીગઢ છે, પણ એ ટોચ ઉપર નથી. તો એ પણ જોવું. જ્યારે શિક્ષણ મંત્રાલય નવીનતમ પ્રદર્શન ગ્રેડિંગ ઇન્ડેક્સ જે બીજો ટૂંકમાં 2.0 અનુસાર ભારતીય ટોચ અને નીચલા ક્રમાંકિત રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે શાળા શિક્ષણમાં પ્રદર્શન તફાવત 2017-18માં 51%થી ઘટી અને આમાં 24 ચક્રમાં 42%માં થયો છે. તો એમાં થોડીક ફાયદો થયો, કારણ કે 51માંથી ટોટલ કેટલા, તો કે 9 ઓલા ને એવી રીતના થોડોક સુધારો જોવા મળ્યો. તો જે સૂચનાંક ઘણા રાજ્યો વધુ સારું પ્રદર્શન કરનાર સાથે આગળ વધી રહ્યા છે. જેમાં વાત કરીએ તો ઉત્તર અને ઉત્તર ટોચના 4 પ્રદર્શન ગ્રેડ સુવિધા પહોંચી શક્યું નહીં, કારણ કે 1000માંથી 703 સ્કોર સાથે ચંડીગઢ પહેલા ક્રમે છે. તો ખાસ કરીને આ યાદ રાખવું, આ પ્રદર્શનનો ગેટ છે. અને જેમ પંજાબ, પછી ત્યારબાદ દિલ્હી, ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યો છે આ ગ્રેટમાં. જ્યારે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, બિહાર વગેરે, મેઘાલય તો સૌથી નીચે છે, તો એની તો વાત જ ન કરે. આ બધી તો કે આકાંક્ષી 2 નામની શ્રેણી છે ને એમાં મૂકવામાં આવ્યા છે. તો 2 શ્રેણીમાં પણ મૂકવામાં આવ્યા. તો આનો વિકાસ થઈ જાય તો દેશનો વિકાસ થઈ જ જાય, કારણ કે શિક્ષણ મહત્ત્વનું છે એટલા માટે. જ્યારે સક્ષેત્ર આધારિત આમાંથી ડેટા લેવામાં આવ્યો. કયા તો કે શિક્ષણના પરિણામો, એક્સેસ માળખાગત સુવિધા, સમાનતા, શાસક પ્રક્રિયા અને શિક્ષણ અને તાલીમ વગેરેને આધારે આને 1000 સ્કોર ઉપર રાખ્યું હતું. એમાંથી 703 પહેલાં ચંડીગઢને મળ્યા, નકર એનાથી ઉપર તો એ કોઈ નથી. 800 કે 900 તો જોવા જ નથી મળતા. તો એ ખાસ કરીને યાદ રાખવું. એમાં ગુજરાતનું જોઈ લેવું, 614.4 છે, તો નબળું જ કહેવાય. કારણ કે ત્યારબાદ કાર, જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે કેટલા રૂપિયા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે? તો આ ઉપલબ્ધ 15 ઓગસ્ટ પછી થશે, પણ 3000માં મળી જશે. એમાં ઘણા ક્રાઇટેરિયા છે, બધી જોવાનું છે આપણે. તો 15 ઓગસ્ટ 2025થી કાર, જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે 3000 રૂપિયા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે. 1 વર્ષ અથવા તો 200 ટ્રીપમાં માન્ય રહે. અને આ પાસ સમગ્ર ભારતમાં જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ચૂકવવામાં આવશે. આલતુ ફાલતુનામાં નહીં, ધોરીમાર્ગ હે ને એ બધીમાં લાગશે. અને આ યોજના દ્વારા મુસાફરને વાર્ષિક 3000, એમાં 200 રાષ્ટ્રીય ધોરીમાર્ગની ટોલ પ્લાનનો ઉપયોગ કરી શકશે. અગાઉ 10,000 અંદાજિત ખર્ચ ઘટાડવામાં આવ્યો છે. તો આવું નીતિન ગડકરીએ કીધું, જે આપણા રોડ અને પરિવહન માર્ગ મંત્રી છે ને એને. જ્યારે ફાસ્ટેગની વાત કરીએ તો RFID સિદ્ધાંત પર કામ કરે છે. હવે આનું ફૂલ ફોર્મ તો કે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ઉપર કામ કરે છે. નો ફટ દેખીને પૈસા કપાઈ જાય, તું બોલે આને એ નહીં કહેવાય. ત્યારબાદ તાજેતરમાં જ મહિલા રાજકીય નેતાઓના રિપોર્ટ 2025માં ભારતનું સ્થાન જણાવો. તો ભારતનું સ્થાન 177મું છે. તો જોઈ લઈએ આના વિશે, ઘણું નબળું છે. તો UN મહિલા તાજેતરમાં પ્રકાશન મહિલા રાજકીય નેતા 2025 દર્શાવે છે. કારોબારી હોદ્દા, મહિલાનું રાજકીય નેતૃત્વ ફક્ત સ્થિતિ નહીં પણ પાછલું પણ પડી રહ્યું છે. ટૂંકમાં આપણે બહુ પાછળ જઈ રહ્યા છે એવું કીધું. અને રાજ્ય અથવા સરકારી વડા તરીકે મુખ્યમંત્રી પદ પર મહિલા, સતત ઓછું પ્રતિનિધિત્વ, વ્યાપક અવરોધ, રાજકીય નેતૃત્વ, લિંગ સમાનતા, આ વગેરે કારણો નડે છે આના માટે. તો આ રિપોર્ટ તો કે UN વુમન ઇન એક્ઝિક્યુટિવ લીડરશિપ રિપોર્ટ, જેમાં ટોટલ 181 દેશો લીધા. એમાં ટોચ ઉપર નિકારાગુઆ છે અને ભારત 177માં સ્થાને છે. છેલ્લા નંબર ઉપર અજરબૈજાન છે. તો હાવ નબળું પરિશ્રમ એનું છે 181મું. જ્યારે ભારતના ઘણા મહિલાઓ જોઈ લઈએ જેની આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. તો રાજકુમારી અમૃતા કૌર, જે ભારતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી હતા અને આરોગ્ય મંત્રાલયમાં પણ હતા. નિર્મલા સીતારમન ભારતના નાણામંત્રી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી છે. તો આ વગેરે કરંટ સાથે જીકે પર જોઈ લીધું, તો યાદ રાખવું આ માહિતી પણ. ત્યારબાદ પ્રથમ વખત ડેસ્ટોલ ફ્રાન્સની બહાર ફાલ્કન 2000 વિમાનનું ઉત્પાદન કરશે. તો આ ક્યાં કરવાનું છે? તો નાગપુર ખાતે કરવાનું છે. આના વચ્ચે MOU થયા હતા જ્યારે રિલાયન્સ અને આ ફાલ્કન વચ્ચે, ત્યારે આપણે જોયું હતું. તો જોઈ લઈએ.
તો તાજેતરમાં જ બજારમાં તેજી અને તે પેટા કંપની રિલાયન્સ એરક્રાફ્ટ એન્ડ ફ્રેન્ચ એરક્રાફ્ટ છે ડેસ્ટોલ એવિએશન બંને વચ્ચે ભાગીદારી આધારભૂત થયા, એટલે કે MOU થયા. અને આ સરકાર ફ્રાન્સ 2000 બિઝનેસ જેટ એટલે ટૂંકમાં પ્લેન જે સ્થાનિક એમ્બિયન પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ વખત ડેસ્ટોલ ફ્રાન્સની બહાર ફાલ્કન 2000 વિમાનનું ઉત્પાદન કરી રહ્યું છે, એ પણ ભારતમાં અને ભારતમાં નાગપુરમાં. તો આનાથી સારી વાત કઈ હોય તો જે ફ્રાન્સની બહાર ડેસ્ટોલની પ્રથમ ફાલ્કન એસેમ્બલી લાઇન થશે, એ પણ નાગપુરમાં સુવિધાનું ઉપલબ્ધ થશે. ખાસ કરીને રિલાયન્સ અને ડેસ્ટોલ બંને વચ્ચે થઈ રહ્યું છે. તો બંને કંપનીના નામ યાદ રાખવા. સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, કુશળ નોકરીઓનું સર્જન કરશે. આ સાથે 300 કરોડ રૂપિયાની મૂડીનું રોકાણ પણ કરશે. જમીનને વગેરે તો મૂકવું જ પડે. મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે, કેપિટલ મુંબઈ છે, CM દેવેન્દ્ર ફડણવીસ છે અને રાજ્યપાલ CP રાધાકૃષ્ણ છે. આ બેઝિક માહિતી યાદ રાખવી મહારાષ્ટ્ર વિશે. ત્યારબાદ કયા રાજ્યની હાઈકોર્ટે ટોચના પહાડી પર્યટન સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે? તો કેરળ હાઈકોર્ટે આ પ્રતિબંધ મૂક્યો છે. તો જોઈ લઈએ. તો કેરળ હાઈકોર્ટે રાજ્યભરના 10 જાણીતા પહાડી પર્યટન સ્થળો પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો, જેમાં ઇન્ડુકુલી, મુન્નાર ને વાયનાડ ને એવા બધી આવે, જેના આમાં યાદ ન રહી એવા અને આપણે યાદ નથી રાખવાના. 2 ઓક્ટોબરથી અમલ આવશે આ નિર્દેશક, અને લોકો જે વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે ને એને ટાળવાનું છે આમાંથી. હાઈકોર્ટ કેરળે તમામ લગ્ન સભાગૃહ, હોટલ, રેસ્ટોરન્ટ, તમામ સત્તાવાર કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ગણાય, કારણ કે પેલું આવું કંઈક પગલું લીધું છે કેરળે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સમિટ 2025 ક્યાં યોજાઈ? તો આફ્રિકાના કેન્યા ખાતે યોજાઈ. તો જોઈ લઈએ આના વિશે થોડીક માહિતી. તો 17 જૂન 2025ના રોજ કેન્યાના નેરોબીમાં ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સમિટ આફ્રિકામાં યોજાઈ. અને પહેલીવાર આ પરિષદમાં કોઈ આફ્રિકા દેશમાં યોજાય ને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આની થીમ ધાર્મિક સ્વતંત્રતા માટે આફ્રિકા સાથે ધાર્મિક કોલ એટલે વાત થાય, નકર ઓલો મોબાઈલ કોલ નહીં. અને પેરેટાઇડ યુનિવર્સિટી ધાર્મિક સ્વતંત્રતા સંસ્થા આયોજિત આ એક ગ્લોબલ પીસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વગેરે ઘણી કંપનીઓ છે, એ કોઈ નથી યાદ રાખવાની. આનો ઉદ્દેશ્ય શું હતો? તો સમગ્ર આફ્રિકામાં ધર્મ અથવા તો માન્યતાની સ્વતંત્રતા માટે ચળવળને વેગ આપવાનો છે. તો ખાસ ઉદ્દેશ્ય પણ યાદ રાખવો. આ સમિટ આફ્રિકા ખંડમાં ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત પડકારોને તક સામે લડવા, એમની નીતિ, નિર્માતા, ધાર્મિક વગેરે નાગરિકને સમાનને બધીને પ્રતિનિધિત્વમાં બોલાવવા માટે ભરાણી હતી. તો ખાસ આ બધી એના ઉદ્દેશ્યમાં જ આવે છે. ત્યારબાદ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી, એટલે કે જે સેટની તૈયારી કરતા હોય ને એના માટે કોના દ્વારા જય હિન્દ યોજના શરૂ કરવામાં આવી છે? તો દિલ્હી યુનિવર્સિટીએ આ યોજના શરૂ કરી છે. જોઈ લઈએ. દિલ્હી યુનિવર્સિટીએ જય હિન્દ એટલે કે જનજાતિ ઇમર્સિંગ હોલિસ્ટર ઇન્વેસ્ટ ફોર નોલેજ ડેવલપમેન્ટ યોજના શરૂ કરી. આ એનું ફૂલ ફોર્મ છે. જેનો ઉદ્દેશ્ય તો કે ભારતભરમાં અનુસૂચિત જાતિ એટલે કે STના વિદ્યાર્થીઓની ઉચ્ચ શૈક્ષણિક માટે મૂળભૂત કમ્પ્યુટર જે કૌશલ્ય અને માર્ગદર્શનની સજ્જ કરવાનો છે. અને જે સેટની એક્ઝામ આવે ને, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ, એ ટેસ્ટની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. કારણ કે આનું કહેવાનું એવું છે કે STના જે ઉચ્ચ નોલેજમાં એનું સ્થાન ઘટી રહ્યું છે, અથવા તો જેમાં ઓછા વ્યક્તિઓ જોવા મળે અથવા તો વિદ્યાર્થીઓ એના જોવા મળી રહ્યા છે, એના માટે આને શરૂ કરવામાં આવી. આ પહેલ ધોરણ 9 થી 12 જે શાળાના વિદ્યાર્થીઓ પાસે, ખાસ કરીને દૂરના આદિવાસી વિસ્તાર અથવા તો વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશતા ડિજિટલ અને શૈક્ષણિક અવરોધને દૂર કરી અને ટેકો આપશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે દિલ્હી યુનિવર્સિટી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્યથી કરી દેવી. કારણ કે એટલી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને એટલા ટાઈમમાં કોઈ ન આપે, અને ગુજરાતમાં તો કોઈ આપશે જ નહીં. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીએ આવતી